તો દોસ્તો હવે તમે ફક્ત 200 રૂપિયાથી પણ યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આવો જાણીએ કઈ રીતે. તો તમારે આના માટે કોઈ નવું ડીમેટ એકાઉન્ટ ઓપન કરવાની જરૂર નથી. તમે જે પણ બ્રોકરની એપ્લિકેશન વાપરો છો તેમાં મોતીલાલ ઓસવાલ નાસ્ડેક 100 સર્ચ કરવાનું છે એટલે આ ETF તમને મળી જશે. અને જ્યારથી તમે આ ETFમાં પૈસા રોકાણ કરશો ત્યારથી યુએસની ટોપની 100 જે કંપની છે તેમાં તમારા રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. અને આ કંપનીઓ જ્યારે ડિવિડન્ડ આપશે તો તે ડિવિડન્ડ પણ તમને મળવાપાત્ર છે, જેથી કરીને તમને સારું એવું રિટર્ન મળી શકે. ગયા વર્ષે યુએસ માર્કેટે લગભગ 28% રિટર્ન આપ્યું હતું, જ્યારે આ ETFે 41% રિટર્ન આપ્યું છે. આની પાછળના બે કારણો છે. પહેલું કે ડોલરનું અપ્રિસિએશન થયું હતું અને બીજું કે જે ડિવિડન્ડ મળે છે તે પાછું રીઇન્વેસ્ટમેન્ટ થાય છે. તો આની સામે નિફ્ટીએ એટલે કે આપણા ઇન્ડિયન માર્કેટે ફક્ત 3% રિટર્ન આપ્યું છે. તો તમને શું લાગે છે, યુએસ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? નીચે કમેન્ટ કરીને જણાવજો. બાકી આવી અવનવી જાણકારી જો જોઈતી હોય તો પેજને ફોલો કરી દેજો, આ રીલને મિત્રો સાથે શેર કરી દેજો અને લાઇક કરી દેજો. બાકી મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.